સિંગ તેલમાં છેલ્લા 20 દિવસમાં 150 રૂપિયા જેટલો ભાવ વધારો આવ્યો છે। હાલ સિંગ તેલના ભાવ છે તે 2700 રૂપિયાને પાર પહોંચ્યા છે। ત્યારે ગૃહિણીઓ માટે છે તે ક્યાંક મુશ્કેલી સર્જાઈ છે, કેમ કે ગૃહિણીઓ છે તે વહેલી સવારથી ઉઠતા હોય છે ત્યારથી જ તેમનો જે સિંગ તેલ છે તેમનો ઉપયોગ કરતા હોય છે। સવારના સમયથી જ અલગ અલગ રસોઈ બનાવતી વખતે ખાસ જે છે સિંગ તેલનો ઉપયોગ થતો હોય છે। હાલ આપણી સાથે અહીંયા બહેનો છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો અત્યારે સિંગ તેલનો કેટલો ઉપયોગ અને કેવી જરૂરિયાત? સિંગ તેલનો અત્યારે ઉપયોગ સારો એવો છે, કારણ કે બીજા બધા તેલમાં ભેળસેળ આવે છે। સિંગ તેલ ઉપર આપણો જે વિશ્વાસ છે એ વર્ષોથી છે, કારણ કે ગુજરાત છે એ સિંગ તેલનું હબ કહેવાય છે। અને અત્યારે સિંગ તેલની સિઝન છે। સિંગ તેલ આખા વર્ષનું આપણે ભરીએ છીએ ઘરમાં, એની બદલે અત્યારે ભાવ વધારો છે તો ડબ્બા તો ઠીક છે આખા વર્ષના ભરીએ, પરંતુ અત્યારે 1 લીટરની બોટલ લઈ અને ઘર વપરાશમાં આપણે ઉપયોગ લેવો પડે છે। સરકારને આપણે એટલું જ કહીએ છીએ કે ખેડૂત છે તે સિંગનું વાવેતર કરે છે, પોતાનો પરસેવો એમાં રેડે છે, અને સામાન્ય માણસ છે તે પોતાના પરસેવાની કમાણીથી સિંગની ખરીદી કરે છે, પરંતુ ફાયદો બેમાંથી કોઈને નથી। તો આ જે વચેટિયાઓ છે એના વિશે સરકાર કંઈક કરે એવી સરકારને આપણી અપીલ છે। ચોક્કસથી જે રીતના બેને ખૂબ જ સારી વાત કરી કે એક તરફ જે છે ગૃહિણીઓ વધારે ભાવ ચૂકવી રહ્યા છે, તો બીજી તરફ જગતનો તાજ છે ત્યાં પણ ક્યાંક મગફળી જે ઓછા ભાવે વેચવા માટે મજબૂર થઈ રહ્યા છે। અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે છે મગફળીની આવક પણ ભરપૂર છે। ત્યારે આપણી સાથે અહીંયા અન્ય બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો અત્યારે સિંગ તેલ જે છે એના ભાવ વધ્યા છે, મહિલાઓ માટે કેવી તકલીફ? મહિલાઓ માટે તો ખૂબ જ મોટી તકલીફ છે, કેમ કે આપણે આખા વર્ષના તેલના ડબ્બાઓ એકસાથે ભરતા હોઈએ છીએ, અને અત્યારે એની જગ્યાએ 1300 રૂપિયા, 1000 રૂપિયાથી 1300 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળતો હોય છે, અને એ દરમિયાન સરકાર આપણી પાસેથી 2700 રૂપિયા પર ડબ્બાએ લે છે, વેપારીઓ લે છે। તો એમાં અત્યારે આખા દિવસના નાસ્તા, જમવાનું બધું સિંગ તેલ સવારથી સાંજ સુધીનો ઉપયોગ હોય જ છે આપણે એની પાસે। શું કહેશો, ખાસ કરીને મહિલાઓ જે છે સિંગ તેલ જ વધારે ઉપયોગ કરતા હોય છે, એનું કારણ શું? સિંગ તેલ આપણે બહુ સારું આવે છે, અને સિંગ તેલમાં જ આપણે છોકરાઓને નાસ્તા પાણી બધું કરવાનું હોય છે। બહારના તેલ બધા મિક્સ આવે છે, એટલે સિંગ તેલમાં જ કરીએ છીએ। તો આટલો બધો ભાવ સિંગ તેલનો હોય તો આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ છોકરાઓ માટે નાસ્તા, અને છોકરાઓની તબિયત પણ સાચવવાની હોય ને। ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે। બેન, શું કહેશો અત્યારે સિંગ તેલના ભાવ છે સતત વધી રહ્યા છે, કેવી તકલીફ, શું પરિસ્થિતિ? એક બાજુ સરકાર એમ કહે છે કે છોકરાઓને પડીકા ન ખવડાવો, તો આપણે ઘરે સિંગ તેલ લઈ આવીએ તો છોકરાઓને આપણે સારા સ્વાસ્થ્ય માટે આપણે સિંગ તેલ વાપરીએ છીએ, પણ સિંગ તેલના ભાવ જ એટલા બધા છે તો આપણે કેવી રીતે વાપરીએ? બેન, માસી, શું કહેશો, સિંગ તેલ છે તે કેટલી જરૂરી હોય છે? સિંગ તેલની જરૂરત હોય છે, કેમ કે અત્યારે જેન્ટ્સ તો કમાઈને દે, પણ ઘર તો લેડીઝને ચલાવવાનું હોય છે, અને અત્યારે સિઝનમાં આટલા બધા ભાવ હોય તો ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવી શકે? એમ કે પડીકા ખાઈને છોકરાઓ માંદા પડે છે, તો ઘરે સિંગ તેલમાં આપણે બનાવી દઈએ। બીજું તો અમે ખાતા નથી, કેમ કે ભેળસેળ આવે છે, એટલે ખાઈ શકાય એવું જ નથી તેલ એ કંઈ। ચોક્કસથી જે રીતના અત્યારે જે છે સિંગ તેલના ભાવ સતત વધી રહ્યા છે ને એમના કારણે જ જે છે અત્યારે જે મહિલાઓ જે પહેલા 15 કિલો સિંગ તેલ લેતા હતા તે ક્યાંક ને ક્યાંક અત્યારે તેમનો ઉપયોગ પણ ઘટાડવો પડી રહ્યો છે। આ ખાસ આ જે છે કિલોની બોટલ છે તે અત્યારે લઈ અને મહિલાઓ જે છે એ રસ્તો રોડવી રહ્યા છે, સમય પસાર કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ આ જે રીતના સિંગ તેલના ભાવ છે તે સતત વધી રહ્યા છે ને એમના કારણે જે છે ગૃહિણીઓ પરેશાન છે। બીજી તરફ ખેડૂતો છે તે પણ અત્યારે જે છે મગફળી ઓછા ભાવ જે વેચાઈ રહી છે એમના કારણે પરેશાન છે। તો ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે મગફળીનું તેલમાંથી જે છે વિટામિન M કોણ મેળવી રહ્યું છે? હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।